સ્નાન કરી ઠાકોરજીના સમાના દર્શન કરે અને આપેલ વચન મુજબ બે વિમાન મોકલ્યા. ધ્રુવજીએ માતાજીને પગે લાગ્યા, માં તારી ક્ષમા માંગુ છું, તને વિમાનમાં બેસાડવા આવતા મને મોડું થયું. ભગવાને આશીર્વાદ આપ્યા, હે ભગવાન તારું અને તારી માતાનું કલ્યાણ થાય. હે ધ્રુવ, સુખદેવજી કહે કે રાજા તારા શેષ જીવનનો આજે ત્રીજો દિવસ છે. ચતુર્સ્કંધને પૂર્ણ કરી સુખદેવજી પાંચમા સ્કંધની અંદર પ્રવેશ કરે કે હે રાજન, મનુના બીજા દીકરા પ્રિયવ્રત ભગવાનના પરમ ભક્ત હતા. સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની ઈચ્છા થઈ. ઉગતા સૂરજની પૂજા કરે. ચોમાસામાં જો સૂર્ય ન દેખાય